આકાશના અંતકરણ પંચક, અંતકરણ પછી વાયુના પ્રાણ પંચક એમ. હા, વાયુના પ્રાણ પંચક, તેજના પ્રાણ પંચક, જળના જ્ઞાનેન્દ્રિય પંચક. હા, તેજના જ્ઞાનેન્દ્રિય પંચક, જળના કર્મેન્દ્રિય પંચક અને પૃથ્વી ના વિષય પંચક. હવે 4-5 અંતકરણ નામ આપો. હા, આકાશના અંતકરણ પંચક, અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 5 પ્રાણ નામ આપો. હા, વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. 5 જ્ઞાનેન્દ્રિય. તેજના જ્ઞાનેન્દ્રિય પંચક, શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીભ ને ગ્રાણ. 5 કર્મેન્દ્રિય. વાક, હસ્ત, પાદ, પાણી, પાદ અને શિષ્ટ ગુદા. અને 5 વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે અંતઃકરણનો વિષય અને અંતઃકરણના દેવતા અને વિષય. હા બાપુ. અંતઃકરણ વિષય અને દેવતા. અંતઃકરણના વિષયના દેવતા. નહીં, વિષય પહેલા બોલો. અંતઃકરણ વિષય શું? અંતઃકરણ વિશેષ પુરાણ. આ પુરાણ થવું ને એના દેવતા બાપુ વિષ્ણુ દેવ. વિષ્ણુ દેવતા. હવે એ પ્રમાણે મનના બોલો. મનનો વિષય અને દેવતા. મનનો વિષય સંકલ્પ વિકલ્પ કરવાનો અને એના દેવતા ચંદ્રમા છે. હવે બુદ્ધિનો બોલો. બુદ્ધિ નિશ્ચય કરવાની ક્રિયા એની અને એના દેવતા બ્રહ્માજી, બ્રહ્મા. ચિત્તનો બોલો. ચિત્તનું ક્રિયા ચિત્તવન કરવાનું અને દેવતા નારાયણ. હવે એના અહંકાર. અહંકારના રુદ્ર દેવતા ને અભિમાન. અભિમાન. હવે જ્ઞાનેન્દ્રિય ત્રિપુટીઓ. શ્રોત્રનો દેવતા અને વિષય. જ્ઞાનેન્દ્રિય. શ્રોત્રનો દેવતા અને વિષય. હા બાપુ. જો બેનો થોડો સાહસ છે જે સમજાવું છું. હા, તમે બોલ્યા ને શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહવા અને ગ્રાણ બોલ્યા ને. હા, એના વિશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સીધું શ્રોત્ર શબ્દ, ત્વચા સ્પર્શ, નેત્ર રૂપ, જીહવા રસ અને પૃથ્વી ગંધ. સીધે અહિંસા એમ. હા બાપુ. દેશ પાત્ર નો વાંધો ના આવે તો ક્ષોત્ર નો હવે વિષય દેવતા કહી દો. એના દિશા દેવતા છે. અને દિશા દેવતા વિષય શબ્દ, વિષય સાંભળવું. હા, પછી ત્વચાના દેવતા વાયુ. અને પછી નેત્રના સૂર્યદેવ. અને વિષય રૂપ જોવાનું. પછી જીહવાના એના વરુણ દેવતા અને ખાટા મીઠા સ્વાદ જણાય છે તે. અને અશ્વિની કુમાર અને ગંધ. હા, એ પ્રમાણે વાચાનો વિષય બોલવું એમ. વાંચવાનો અગ્નિ. દેવતાગ્નિ. પાપ ના બોલો. પાદ એટલે હાથ. વામન. હાથનો ઇન્દ્ર. હાથનો ઇન્દ્ર, પદનો વામન. હાથનો ઇન્દ્ર અને વિષય પકડવું ને છોડવું એમ. હા, હવે પાદનો પાદના વામન દેવતા અને આગળ પાછળ જવું એમ. આગળ પાછળ થવું. પછી શીશના અને પ્રજાપતિ દેવતા. અને ગુદા એના દેવતા યમ દેવતા. એક
એક વિષય ભોગવતો એક મૃત્યુ થાય, એક કયા વિષયથી કોનો મૃત્યુ થાય એક કહી દો. શબ્દથી કોનો, સ્પર્શથી કોનો, રૂપથી કોનો, રસિકણ પ્રસુગંધથી કોનો? એમ શબ્દથી હરણનું જે વિષયમાં ફસાય છે બરોબર સાંભળવા માટે. પછી બીજું છે સ્પર્શથી હાથી હાથની જોઈને. પછી પતંગીઓ જે દિવાળી જોઈને રૂપનું. પછી રસમો. પછી માછલી આવે છે કે ખાવાની લાલચ. અને ગંધમાં ભમરો. હા, ગંધમાં ભ્રમણ કે કમળમાં ખીલેલા કમળમાં જે એના સુગંધથી ભ્રમિત થયા છે કે નહીં. કમળું કેવી રીતે? કાશ્મીરાબેન હા બાપુ. ભમરો કઈ રીતે કમળમાં બંધન થાય? એ આખો દિવસ એના સુગંધમાં રહે છે ને રાત્રે જયારે કમળ બંધ થાય પછી હાથી એને ખાવા જાય એટલે કમળ બંધ થાય ત્યારે સવાર પડશે, કમળ ખેંચશે, ચિંતન કમળનું કરે. એમ હા, ચિંતન કમળ કરે. રાત્રે આવે અને હા. હવે કાશ્મીરાબેન ભમરો કેવો હોય? મમરા કાશ્મીરાબેન કેવો હોય એટલે કેમ? કાશ્મીરાબેન તમે લાકડાના વેપારી છો ને? હા. ભમરો લાકડાને આસપાસ પૂરી નાખે. હા. લાકડાને આસપાસ ભમરો પૂરી નાખે કાશ્મીરાબેન. હા હા. અને કમળની આસક્તિમાં કમળને કાપી શકે નહીં. આ એની આસક્તિ કાશ્મીરાબેન. હા. જે લાકડાને કાપી શકે કમળને ના કાપી શકે આસક્તિ નહીં. એમ બરોબર ને? બરોબર. હા. અને કાશ્મીરાબેન હા. કમળ કાદવ ને કમળ ને કાદવ ના લાગે ને? હા. શું કામ ના લાગે? તમે કીધું તું પેલા પણ મને ધ્યાનમાં નથી. સૂર્યનું ચિંતન કરે છે. હા હા, સૂર્યનું ચિંતન કરે છે. બરાબર. જેનો કોને તમે જેનું ચિંતન કરો એવા તમે થઈ જાઓ. હા, બરોબર ને? બરોબર. એ માટીનો એટલે કમળ માટીને રાખતી. એમ કાશ્મીરાબેન તમે સંસારનું ચિંતન કરતો સંસારી, પરમાત્માનું ચિંતન કરજો પરમાત્મા. સરખું બંધ કરી દેજો. એક વાત કહો કાશ્મીરાબેન. હા બાપુ. પાણી નાવમાં રહેવી જોઈએ, નાવમાં પાણી ના આવવું જોઈએ. પાણી નાવમાં રહે તો કોઈ વાંધો નહીં, પણ નાવમાં પાણી આવે તો વાંધો ડૂબી જાય. હા, ડૂબી જાય. કાશ્મીરાબેન તમે સંસારમાં રહો એનો અમને વાંધો નહીં, પણ સંસાર તમારા મનમાં આવે એ વાંધો. હા, બરોબર ને? બરોબર. નાવ પાણીમાં રહે કોઈ જાતનો વાંધો નહીં, નાવમાં પાણી આવે તો વાંધો ને. એમ હા હા, એમ તમે સંસારમાં રહો અમને કોઈ જાતનો વાંધો નહીં, પણ સંસાર મનમાં આવે તો તમે ડૂબી જાઓ. હા. વાંચો હવે કાશ્મીરાબેન ત્રીજી પ્રક્રિયા વાંચો હવે. હવે અત્યાર કાઢવાના. પંચકમાં અને જ્ઞાન ઇન્દ્રિય પંચકમાં તથા કર્મ ઇન્દ્રિય પંચકમાં આધ્યાત્મ, આદિભૂત ને આદિદેવ એવી ત્રિપુટી છે. તેથી ક્રિયા થાય છે. તેને તું જાણે છે, માટે તે તું નથી, તું એનો સાક્ષી છે. શિષ્ય: હે મહારાજ, તમે કહ્યું કે અંતઃકરણાદિકમાં આધ્યાત્મ, આદિભૂત અને આદિદેવ એ ત્રિપુટીથી ક્રિયા થાય છે, પણ તે આધ્યાત્મ, આદિ કોને કહેવાય? કાશ્મીરાબેન, હા, આપણે 3 જાતના દુઃખો મને તો આધ્યાત્મ, આદિભૌતિક, આદિદૈવિક. હા. આધ્યાત્મ દુઃખ કોને કહેવાય? શરીરના દુઃખો, સુખ દુઃખ. આદિભૌતિક કાશ્મીરાબેન. આદિભૌતિક એટલે જે બીજા આપને દેખાય છે ને બીજા આપને આપે, એટલે સર્પ, નાગ, સાપ છે, નાગ છે, વીછી છે, ચૂર છે, શત્રુ છે,
કે આપણા કુટુંબનો માણસ છે. હા, અને આદિદેવી કેટલી દેવી શું કહેવાય, વધારે તડકો એટલે ભગવાન જે ઓલા આપે. નહીં આપણાથી જુદા હોય જેને જોઈ ન શકીએ એમ દુઃખ આપે. હા, આપણાથી જુદા હોય જેને જોઈ ન શકીએ અને દુઃખ આપે માટે એનું આ ઈશ્વર. હા, ઈશ્વર. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોગચાળો. હવે આપણે જે ભણ્યા ને કૌશલ્ય એનું એ પાછું આવ્યું. હા, અધ્યાત્મ એટલે ઇન્દ્રિય, આદિદેવ એટલે એના દેવતા, આદિભૂત એટલે વિષય. આપણે ભણી ગયા એનું પાછું આવ્યું. અચ્છા, ખાલી વાંચી જાઓ, આ બધું ભણી ગયા પણ હમણાં હાલ મેં કેવડ આવી. હા, તો આ વાંચું કે ના વાંચું? વાંચી જાઓ છું. ગુરુ 5 અંતઃકરણની ત્રિપુટી નીચેના કોષ્ટક પ્રમાણે સમજાવી. ત્રિપુટી વાંચું કે શું કરું બાપુ? અમને વાંચી જાઓ, ખાલી આપણે તાજું થઈ જાય. હા, હા, ખાલી વાંચી જાઓ, ખબર તાજું થઈ જાય ને આપણે. હા, હા, હા. અંતઃકરણની ત્રિપુટીનું કોષ્ટક. આધ્યાત્મ, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આદિભૂતમાં એક વાત અંતઃકરણ, સ્ફુરણ અને વિષ્ણુ વાંચો એમ એક નું. હા, હા, હા. અંતઃકરણ, અંતઃકરણમાં એનું સ્ફુરણ ને આદિદેવ વિષ્ણુ. મન એનું આદિભૂત છે સંકલ્પ વિકલ્પ અને આદિદેવ છે ચંદ્રમા. બુદ્ધિ એના આદિભૂત છે નિશ્ચય અને આદિદેવ છે બ્રહ્મા. ચિત્ત એના આદિભૂત છે ચિંતન અને આદિદેવ છે નારાયણ. અહંકાર એના આદિભૂત છે અભિમાન અને આદિદેવ છે રુદ્ર. અંતઃકરણ આત્મા, સ્ફુરણ આદિભૂત અને વિષ્ણુ આદિદેવ એ 3 થી ક્રિયા થાય છે. એ 3 માં એક પણ ન્યૂન હોય તો ક્રિયા ન થાય. તેમજ મન, આધ્યાત્મ, સંકલ્પ વિકલ્પ આદિભૂત, ચંદ્રમા, આદિદેવ એ 3 થી સંકલ્પ રૂપી ક્રિયા થાય છે. એ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની ત્રિપુટી જાણવી. તે ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહીં, તું તેનો સાક્ષી છે. 5 જ્ઞાનેન્દ્રિયોની ત્રિપુટીનું સમજણ. આધ્યાત્મ, શ્રોત્ર એના આદિભૂત શબ્દ, આદિદેવ દિશા. ત્વચા આદિભૂત સ્પર્શ, આદિદેવ વાયુ. ચક્ષુ આદિભૂત રૂપ, આદિદેવ સૂર્ય. જીહ્વા આદિભૂત રસ, આદિદેવ વરુણ. ઘ્રાણ આદિભૂત ગંધ, આદિદેવ અશ્વિની કુમાર. શ્રોત્ર આધ્યાત્મ, શબ્દ આદિભૂત અને દિશા આદિદેવ. એ ત્રિપુટીથી એ 3 મળીને સાંભળવા રૂપી ક્રિયા થાય છે. તેમાં એક પણ ન્યૂન હોય તો ક્રિયા ન થાય. જેમ કે ચક્ષુ આધ્યાત્મ છે, રૂપ આદિભૂત પણ છે, પરંતુ આદિદેવ સૂર્ય ન હોય તો દેખાય નહીં. સૂર્ય તથા રૂપ હોય અને ચક્ષુ ન હોય તો પણ દેખાય નહીં. અને સૂર્ય તથા ચક્ષુ હોય ને રૂપ ન હોય તો પણ દેખાય નહીં. એ રીતે બાકી જ્ઞાનેન્દ્રિયોની ત્રિપુટી જાણવી. ચક્ષુ અને આમાં શું કહ્યું, ચક્ષુ અને રૂપ ન હોય તો પણ દેખાય. સૂર્ય હોય પણ ચક્ષુ ને રૂપ ન હોય તો પણ ન દેખાય. એટલે ત્રણેય રૂપ વગરનું કઈ વસ્તુ રૂપ વગરની હોય આપણે ના જોઈ શકીએ કે મેડમ? એવી તો એક પણ નથી. એક જ મેડમ રૂપ વગરની હોય ને. પ્લેનમાં બેઠો છો કશ મેડમ? હા, પ્લેનમાં બેઠો, પ્લેનમાં. હા, આકાશ રૂપ વગરનું નહીં. હા, બરોબર ને? બરોબર ને? બરોબર. રૂપ છે કશ મેડમ? હા, નથી. બરોબર ને? હા, બરોબર.
તે ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહીં. ક્રિયા એની છે, માટે તારી નહીં. તું એનો સાક્ષી છે. પાંચ કર્મેન્દ્રિયોની ત્રિપુટીની સમજણ. આધ્યાત્મ વાચા, આદિભૂત વચન બોલવું, આદિદેવ અગ્નિ. પાણી, આદિભૂત આદન લેવું દેવું, આદિદેવ ઇન્દ્ર. પછી પાદ, આદિભૂત ગમન જોવું જવું આવવું. આદિદેવ ઉપેન્દ્ર. આપણે વામન રાખો એમ. હા, વામન. શિષ્ણ, આદિભૂત આનંદ રતિભોગ, આદિદેવ પ્રજાપતિ. ગુદા, આદિભૂત વિસર્ગ મળત્યાગ ને આદિદેવ યમ. વાચા ઇન્દ્રિય આધ્યાત્મ, વચન આદિભૂત અને અગ્નિ આદિદેવ. એ ત્રિપુટીથી જ શબ્દ બોલવા રૂપી ક્રિયા થાય છે. તે ત્રણ મધ્યે એક પણ ન્યૂન હોય તો ક્રિયા થઈ શકે નહીં. એ રીતે સર્વ કર્મેન્દ્રિયોની ત્રિપુટી જાણવી. તે ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહીં. ક્રિયા એનાથી થાય છે, માટે તે ક્રિયા તારી નહીં. તું એનો સાક્ષી. એક વાત કહી દઉં. હા. જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? આજે આ કારણે આપણે જે કાન, ચામડી, આંખ, જીભ અને નાક છે ને, એ જ્ઞાનેન્દ્રિયને રહેવાનું ઘર છે. હા. આ જ્ઞાનેન્દ્રિય નથી. અચ્છા. જ્ઞાનેન્દ્રિયને સાંભળવો, સ્પર્શ કરવો, રૂપ જોવું, જેનું જ્ઞાન થાય, જેનાથી જ્ઞાન થાય તે જ્ઞાનેન્દ્રિય. આટલું એને રહેવાના ઘર છે કાશ્મીર. હા, બરાબર. શબ્દ સાંભળવાનું જ્ઞાન થવું એ જ્ઞાનેન્દ્રિય. હા. સ્પર્શનું જ્ઞાન થવું એ ચામડી. હા. રૂપનું જ્ઞાન થવું તે આંખ. બરાબર. એટલે રસનું જ્ઞાન થવું તે જીભ. એટલે એના માટે જ એનું નામ જ્ઞાન ઇન્દ્રિય આપ્યું છે એમને. જેનાથી જ્ઞાન થાય. અને આ પરિચય આ કર્મ આ છે ને, હાથમાં કર્મ. જો જીભમાં વાચા રહે, જીભ એ વાચા નથી, જીભ વાચા રહે, જીભ દ્વારા બોલવાનું થાય. હાથમાં રહે છે કર્મેન્દ્રિય, હાથમાં રહે. પગમાં છે ને, આના રહેવાના ગોળક છે. હા. આ એના રહેવાના સ્થાન છે. હા. આ ખાસ રાખો, આના રહેવાના સ્થાન છે. છે. હા. બીજું કાશ્મીરાને કહું. હા. તમે કેટલા કાશ્મીરાબેન? હા. તમે આમાં 14 દેવતા કયા? કેનામાં? આમાં તમે તારે 14 દેવતા કયા? હા. અંતઃકરણ પંચક ના 5 કયા ને? હા. પછી 15 કયા ને? હા. હા. 5 ગયા. કાશ્મીરાબેન, તમારા શરીરમાં 15 દેવતા છે. તમે દેવતાને બહાર પૂજવા જાઓ છો. આ બધા દેવતા તમારા શરીરમાં ના બતાવ્યા? હા, બતાવ્યા. હા, બરોબર છે. બરોબર. બરોબર. હવે બીજો પ્રશ્ન બરાબર. હા. આ વચ્ચે દેવતા શા માટે મૂક્યા? આ દેવતા ન હોય તો ક્રિયા ના થાય. સાંભળવાની, જોવાની ક્રિયા. જોવાની તો બાપુ તમે સમજાયું ને કે સૂર્યનો પ્રકાશ પડે તો જ આપને રૂપ દેખાય. પણ બીજો બધા તો જીભ ઉપર સ્વાદ ના હોય, ગોળ ના હોય તો સ્વાદ રહે ને. દેવતાઓ શું કરે તમે કહી દો. હા. જીવ સ્વાર્થી છે કાશ્મીરાબેન. હા. એને ન ગમે એવું ન સાંભળે, એને ન ગમે એવું સ્પર્શ ન કરે, ન ગમે એવું રૂપ ન જોવે, ન ગમે એવો સ્વાદ ન લે, તો પણ તમારું એ દેવતા તમારી પાસે ફરજિયાત કરાવડાવે એટલે દેવતા એમ. અચ્છા. સમજ્યા ને? તમે કાશ્મીરાબેન, આપણે બજારનો જીવ છે. કોઈ ખરાબ શબ્દ બોલે, આપણે ના સાંભળે તો સાંભળવા પડે. દેવતા બોલાવો સંભળાવે કાશ્મીરાબેન. આપણે ન જોવું હોય જોવું પડે કાશ્મીરાબેન. આપણા જીવ પર વગેરે ખરાબ એ દેવતા કરાય, તમે ના કરો એમ.
એ દેવતા તમારી પાસે વિશે ભોગવડા એ કાશ્મીરના એ બધું પ્રારંભ છે કાશ્મીરના. આ બધા વિષયો તમારા પ્રારંભ અનુસાર મળે કાશ્મીરના. હા અને એ દેવતાઓ આપણી પાસે જીવ તો છે ને ખરાબ ખરાબ ના ભોગવે. હા જીવને સાચું સારું ગમે છે, ખરાબ ગમતું જ નથી. હા પણ એ દેવતાઓ તમારી પાસે તમારા ખરાબ વિષય પણ ભોગવડાવે. બરાબર. એટલે દેવતાને તમે સારું સારું જ ભોગવો છો, ખરાબ ભોગવો જ નહીં તમે. હા પણ દેવતા તમારે ખરાબે ભોગવડાવે. એટલે બાપુ તો એ આપણી પરીક્ષા થઈ ને. ના તમારું ધારો કે કાશ્મીરા બેન ને ગરમ ને અડું નથી તો પણ કાશ્મીર ખબર છે કે આ પેલી ગરમ છે તો તમે અડી જાઓ, અડાજો તમે. હા ના મળે એવું ના મળે કાશ્મીરા બેન. હા હા આપણે ન ખાવાનું ખાધા પછી ફેંકી છૂટીએ પણ ખાઈએ ખરા. ખાઈએ ખરા. હા એમ ન જોવાનું જોઈએ, આપણે ના સાંભળવાનું સાંભળીએ. હા નગર લેવાની ધારો કે કાશ્મીર રોડ ઉપર ચાલી રહ્યા છો, શું મરી રહ્યું છે, તમારી દુર્ગંધ દસરી તો લેવી પડે. હા લેવી પડે ને. આ દેવતા લેવાનો આપણે ગંધ નથી લેવી. નાક ટૂંકા મત કરો. હા એટલે દેવતા એમ. બરાબર. આગળ વાંચું બાપુ. હવે ચોથી પ્રક્રિયા ધ્યાન રાખવાની છે. આ તો આપણે પેલા ભણ્યા એ જ આવ્યું કાશ્મીર. હા હા આ તો આપણે કાર્ય ભણ્યા ને હા એ જ આવ્યું. હવે ચોથી પ્રક્રિયા જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ અને મન શામાંથી પેદા થયું એ આવશે. હા હા. ચોથી પ્રક્રિયા. પ્રથમ જે અંતઃકરણ આદિ 25 તત્વો કયા તે બધા તત્વો પંચમહાભૂતના સાત્વિક, રજસ તથા તામસ ભાગમાંથી થયા છે. તેથી તે પંચમહાભૂતના કાર્ય જાણવા તું એનો દ્રષ્ટા સાક્ષી છે. શિષ્ય: હે ગુરુ, એ 25 તત્વોમાંના કયા કયા ભૂતના સાત્વિક, રજસ તથા તામસ ભાગમાંથી પેદા થયા છે તે કહો. ગુરુ: પંચભૂતના સાત્વિક ભાગમાંથી 5 અંતઃકરણ તથા 5 જ્ઞાનેન્દ્રિયો થયેલ છે, અને તે ભૂતોના રજસ ભાગ માંથી 5 પ્રાણ તથા 5 કર્મેન્દ્રિય થયેલ છે, તથા તામસ ભાગમાંથી 5 વિષયો થાય છે. શિષ્ય: તમે આકાશ આદિ પંચભૂતનો સાત્વિક વગેરે ભાગમાંથી 25 તત્વોની ઉત્પત્તિ કહી, પણ એક ભૂતના એક સાત્વિક, રજસ તથા તામસ ભાગમાંથી જે તત્વો ઉત્પન્ન થાય છે તે જુદા જુદા સ્પષ્ટ સમજાય તે રીતે કૃપા કરી કહો. ગુરુ: પંચભૂતના સાત્વિક, રજસ તથા તામસ ભાગમાંથી થયેલા જુદા જુદા તત્વોને સમજાવવા સારું આ કોષ્ટક લખ્યું છે. જો કાશ્મીરાબેન, હા હું તમને સમજાવું. હા આકાશ ભૂત છે ને, હા આકાશ ભૂતમાં 3 ગુણ, હા સાત્વિક, રાજસ અને તામસ, બરોબર ને? તમોગુણ, હા સત્વગુણ, રજોગુણ, દરેક ભૂત ની અંદર 3 ગુણ કાશ્મીરાબેન. એમાં આકાશ એટલે બાપુ એમાં આકાશ, વાયુ, તેજ, આપ અને પૃથ્વી. બરોબર છે. દરેક ભૂતમાં 3 ગુણ. અચ્છા. હા આકાશમાં, વાયુમાં, તેજમાં, જળમાં, બરોબર. હા હા. હવે આકાશ ભૂતના સત્વગુણમાંથી ક્ષોત્રેન્દ્રિય બની. આકાશ ભૂતના સત્વગુણમાંથી ક્ષોત્ર જ્ઞાનેન્દ્રિય બની. હા. આકાશ ભૂતના રજોગુણમાંથી વાક કર્મેન્દ્રિય બની. કર્મેન્દ્રિય. હા. આકાશ ભૂતના તમોગુણમાંથી શબ્દ વિષય બન્યો. શબ્દ વિષય. હા હા હા. આકાશ ભૂતના સત્વગુણથી ક્ષોત્ર જ્ઞાનેન્દ્રિય, વાક કર્મેન્દ્રિય અને શબ્દ વિષય. હા. બરોબર. એમ વાયુભૂતના સત્વમાંથી ત્વચા જ્ઞાનેન્દ્રિય, પાદ કર્મેન્દ્રિય અને લેવું દેવું એ વિષય, શબ્દ સ્પર્શ વિષય. વાયુભૂતના સત્વગુણમાંથી હા. ત્વચા જ્ઞાનેન્દ્રિય બની. હા હા.
પાદ કર્મેન્દ્રિય બની હા અને સ્પર્શ એનો વિષય. હા સ્પર્શ વિષય. હા પછી તેજ ભૂતના સત્વગુણથી નેત્ર જ્ઞાનેન્દ્રિય, હા પાદ કર્મેન્દ્રિય અને રૂપ એનો વિષય. હા પછી જળ ભૂતના સત્વગુણથી જીવા જ્ઞાનેન્દ્રિય, હા સ્નિગ્ધ કર્મેન્દ્રિય હા અને રસ એનો વિષય. વિષય. અને પૃથ્વીના સત્વગુણોથી જ્ઞાનેન્દ્રિય, હા ઉદાર કર્મેન્દ્રિય હા અને ગંધ એનો વિષય. હા બેન હા સાવ સહેલું કહી દઉં તમને. હા આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી. હા અથવા પછી ઉપર ગુણ લખી દો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હા અને નહીં, સત્વગુણમાંથી ક્ષોત્ર, ત્વચા, નેત્ર, જીવ અને ગાણ. હા રજોગુણમાંથી વાઘ, પાણી, પાઠ, કૃષ્ણ, ગુડા. અને તમોગુણથી શબ્દ, સ્પર્શ, એટલે હું તમને એક સારું ભણવાનું કહું, યાદ કરવાનું કહું. આવ સહેલું થઈ પડે કાશ્મીર. હા જોગવાન આકાશની સાથે જો કાશ્મીર, હા આકાશની સાથે આપણે શબ્દ અને કાન આવે છે ને, હા હે, હા હા તો આકાશ ભૂતના સત્વ ગુણથી ક્ષોત્ર જ્ઞાનેન્દ્રિય, વાક કર્મેન્દ્રિય ને શબ્દ વિષય. હા પછી વાયુ ભૂતના સત્વ ગુણવતી ત્વચા જ્ઞાનેન્દ્રિય, હા પાંચ કર્મેન્દ્રિય હા અને સ્પર્શ એનો વિષય. હા તેજ ભૂતના સત્વ ગુણવતી નેત્ર જ્ઞાનેન્દ્રિય, પાદ કર્મેન્દ્રિય હા અને રૂપ એનો વિષય. હા જળભૂતના સત્વ ગુણવતી જીવા જ્ઞાનેન્દ્રિય, શીઘ્ર કર્મેન્દ્રિય અને રસ એનો વિષય. હા અને પૃથ્વીના સત્વ ગુણમાંથી જ્ઞાન એ જ્ઞાનેન્દ્રિય, ગુદાય કર્મેન્દ્રિય અને કંત એનો વિષય. વિષય. હા આ તમે અભ્યાસ તમને આવડી જશે. હા આવી કશ્મીર બેન, હા. બધા ભૂતોના મળેલા સત્વગુણમાંથી મન, બધા ભૂતોમાં. બધા ભૂતોના મળેલા સત્વગુણોથી મન. અચ્છા. અને બધા ભૂતોના મળેલા રજોગુણમાંથી પ્રાણ. હા આ પ્રાણ ને મન શું કામ કર્યું કાશ્મીર બેન? તમે વિચાર કર્યો કાશ્મીર બેન? તમારી એક એક જ્ઞાનેન્દ્રિય એક એક વિષયનું જ્ઞાન રહેશે. હા કાન સાંભળી શકે, જોઈ ન શકે. હા આંખ જોઈ શકે, સ્પર્શ ન કરી શકે. હા શું કામ? એક એક ભૂતમાંથી બની શકે કાશ્મીર બેન. હા અને મન પાંચે જ્ઞાનનું જ્ઞાન લે કાશ્મીર બેન. હા આમ તો પાંચે ભૂતોના મળેલા સત્વમાંથી બન્યું છે. હા આટલો ફરક કાશ્મીર બેન. હા હા એક એક જ્ઞાનેન્દ્રિય એક એક વિષયનું જ્ઞાન લે. શું કામ? એક એક ભૂતમાંથી બની છે. હા અને મન બધા ભૂતોમાંથી બની છે, માટે મન પાંચે જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન લે. હા એક એક રજોગુણમાંથી એક એક ઇન્દ્રિય બને, માટે એક એક કર્મેન્દ્રિય એક જ કામ કરે. જ્યારે પ્રાણ પાંચે કર્મેન્દ્રિય શક્તિ આપે. હા આ તમારી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને પ્રાણની ઉત્પત્તિ. હા આવશે ભારે પડશે. ના તું વાંચશું એટલે આવડી જશે. નહીં કશો કાશ્મીર, હું તમને કહું છું. હા તમારો નોટ લેવાની કાશ્મીર. હા નોટ લઈ હા અને પહેલા 5 ભૂત લખવાના. આમ ઉપર લાઈન છે: આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. હા બરોબર? પછી ઉપર કાશ્મીર બેન સત્વગુણ, રજોગુણ અને તમોગુણ લખો કાશ્મીર. હા બરોબર? હવે એમાં જે સત્વગુણ છે ને, હા એને લીધે આકાશની સામે ક્ષોત્ર, હા વાયુની સામે ત્વચા, હા તેજની સામે નેત્ર હા અને જળની સામે જીવા અને
પૃથ્વીની સામે હા. જ્ઞાન. હા રજોગુણમાં આકાશની સામે વાક, હા વાયુની સામે પાન, તેજની સામે પાણી પાણી ને પાન, હા જળની સામે શીશ અને પૃથ્વીની સામે ગુદા. અને પછી પાછળ પાંચે શબ્દ સ્પર્શ રૂપ રસગાનો હાવ શરમ છે એ બધું કામકાજ કરે ને. હા 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 બરોબર ને? હા બરોબર બરોબર હા, અને બધા પોતાના મળેલા સત્વ ગુણોથી મન, હા અને બધા પોતાના મળેલા રજો ગુણોથી પ્રાણ. પ્રાણ હા આ પ્રમાણે કોન્સ્ટિટ્યુશન સારું હોય છે તમને. એટલે હું પહેલા શું કહું છું, થોડું આજુબાજુ નહીં બોલવાનું. હા હા આ તો આમાં રાજ્યસભાની જ કાશ્મીર બેન. હા થઈ જાય છે લાઈનસર. હા, તમે આ દોડ બોલ્યા તો મેળો આવે કાશ્મીર બેન. હા હા અને આમાં લાઈસર તો હાવ ચાલુ થઈ જશે કાશ્મીર થઈ જાય ને. બાપુ રજોગુણમાંથી પ્રાણ ને બધા મળીને નહીં, રજોગુણમાંથી બધી કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિય. હા આપ જો તો આકાશના રજોગુણમાંથી કર્મેન્દ્રિયો હા વાક કર્મેન્દ્રિય. વાક એટલે બોલવાનું એમ. પછી વાયુમાંના રજોગુણમાંથી પાણી કર્મેન્દ્રિય હાથ, તેજના રજોગુણમાંથી પગ કર્મેન્દ્રિય, જળના રજોગુણમાંથી શિષ્ટ કર્મેન્દ્રિય, અને પૃથ્વીના રજોગુણથી ગુદાઇન્દ્રિય. આવી કે ના આવી? વાઘ પાણી પાઠ શિષ્ટ ગુડાવીને આવ્યું કાશ્મીરબેન. બરોબર ને? બધું જો શ્રોત્ર પ્રચાર નેત્ર જીવન ગ્રહણ આવી ના આવ્યું કાશ્મીરબેન. શબ્દ સ્પર્શ રૂપ રસન કંડાવી ના કાશ્મીરબેન. બધા પોતાના સત્વગુણથી મન, અને બધા પોતાના રજોગુણમાંથી પ્રાણ. આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મન અને પ્રાણ ની ઉત્પત્તિ. આપણે કાશ્મીરબેન આ તમે વાપરો છો, પણ શામાંથી બન્યા એ તમને ખબર નથી. બરોબર કાશ્મીરબેન? બરોબર. આ બીજું કહી દઉં તમને. જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય એક ભૂતમાંથી બને ને. સત્વગુણથી જ્ઞાનેન્દ્રિય, રજોગુણથી કર્મેન્દ્રિય ને. તો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પહેલી કઈ? પહેલી શ્રોત્ર જ્ઞાનેન્દ્રિય ને વાક કર્મેન્દ્રિય ને કાશ્મીરબેન. કાશ્મીરબેન વાક છોડે ને કાન પકડે, મિત્રતા. છોડે ને કાન પકડે. હા બરોબર ને? એ ભૂતપતિની મિત્રતા. કાશ્મીરબેન હાથ છોડે ને ચામડી પકડે. બરોબર ને? બરોબર. કાશ્મીરબેન આંખ જુએ ને પગ ચાલે. બરોબર ને? બરોબર. બંને છોડે. અને ગુદા છોડે અને નાક પકડે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ની મિત્રતા એક ભૂતપતિ બની માટે. કાશ્મીરબેન બરોબર ને? બરોબર 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 ને? બંને એક ભૂતપતિ બને ને એક રજોગુણ તમોગુણ માંથી બને ને, માટે બંનેની મિત્રતા. એક છોડે ને એક પકડે. મોં છોડે કાન પકડે. હાથ છોડે ચામડી પકડે. બરોબર ને? પગ ચાલે આંખ જોડે પગ ચાલે. જીભ પકડે છોડે. એટલે બાપુ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય હંમેશા સાથે જ હોય છે. નહીં, એક ભૂતમાંથી બને ને. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી કર્મ, એક ભૂતમાંથી બને ને. ઈ તો સમજી ગઈ. બંને સાચી હોય તો રીતે એવું કઈ નથી એમ. અચ્છા. બંને સાચું ના થાય એવું કઈ નથી, પણ બંનેની મિત્રતા એમ. મિત્રતા. એક છોડે ને એક પકડે. આ થોડું ભારે ત્રણેય કરતા ના, પણ સમજાઈ જાય છે બાપુ. જેને જીભ ના હોય એ બોલવાનું કામ ના કરી શકે. જેટલી ઇન્દ્રિય ઓછી એટલું કર્મ ઓછું. એટલું પણ છે
જેટલી કર્મેન્દ્રિય કામ ઓછું કરે એટલું કામ ઓછું એ થાય, કામ ઓછું એ સાંભળે. હા અને કામ પટુ મંદ અને અંધ, એના માટે શબ્દ પટુ મંદ અને અંધ. કાન પટુ હોય, મંદ હોય અને અંધ હોય. પૂરેપૂરું સાંભળે, ઓછું સાંભળે, ના સાંભળે. આંખમાં પણ એવું પૂરેપૂરું જોવે, ઓછું જોવે, ના જોવે. ના જુએ. એમાં પટુ મંદ અને અંધ. જેવી જ્ઞાનેન્દ્રિય એવું જ્ઞાન થાય. આંખ સ્વચ્છ હોય તો પૂરેપૂરું જોઈએ, આંખ ઓછી જોતી હોય તો ઓછું દેખાય. હા અને આંખ સાવ ન જોતી હોય તો સાવ ન જોઈ શકાય. ના દેખાય. હા એટલે આમ પટુ મંદ અને અંધ જ્ઞાનેન્દ્રિયો માટે. હા ઇન્દ્રિયો, પ્રાણ, મન અને વિષયની ઉત્પત્તિ આવી. ક્ષોત્ર ચક્ષુ જુઓ. ક્ષોત્ર અને આકાશ એ ભૂત. હા ભૂતના 3 ગુણ, સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ. હા આકાશ ભૂતના સત્વ ગુણથી ક્ષોત્ર જ્ઞાનેન્દ્રિય બને, વાક કર્મેન્દ્રિય બને, શબ્દ વિષય બને. હા બરોબર. બરોબર. વાયુ ભૂતના સત્વ ગુણથી ત્વચા જ્ઞાનેન્દ્રિય બને, હા પાણી કર્મેન્દ્રિય બને હા અને સ્પર્શ વિષય બન્યો. વિષય બન્યો. હા તેજ ભૂતના સત્વગુણ ચક્ષુ જ્ઞાનેન્દ્રિય, પાદ કર્મેન્દ્રિય અને રૂપ વિષય. હા બાપુ આનું જળ ભૂતના જે તેજસ છે ને એટલે એના રજસ ગુણમાં પાણી લખ્યું છે. પાદ છે. ના પાદ છે ને વાયુમાં લખ્યું છે ને તેજમાં પાણી લખ્યું. આવડું વાત નો એમાં તમે એ ન જોવા. આમાં શું છે? હા એ છે ને હા પ્રિન્ટિંગ મિસ્ટેક્સ હશે થોડી. હવે ના 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 તમે જો વાયુમાં એના રજસ ગુણમાં પાદ લખ્યા છે ને તેજ. ખોટું લખ્યું છે. ખોટું છે. હા વાયુમાંથી પાણી હા અને આમાં પિંડિક મિશ્ર છે. હા ઉપર નીચે થઈ. હા અને એનો રૂપ વિષય. હા પછી જળમાંથી જીહવા જ્ઞાનેન્દ્રિય, હા પછી શીઘ્ર કર્મેન્દ્રિય અને રસ વિષય. રસ વિષય. હા અને પૃથ્વીમાંથી ઘ્રાણ જ્ઞાનેન્દ્રિય, ગુદા કર્મેન્દ્રિય અને ગંધ વિષય. વિષય. હા બધા ભૂતોના મળેલા સત્વગુણથી મન હા અને બધા ભૂતોના મળેલા રજોગુણમાંથી તમારા પ્રાણ. પ્રાણ. આ તમારા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પ્રાણ, મનની ઉત્પત્તિ અને વિષય છે. હા આ રીતે વિષય ઉત્પન્ન થયા. હા એ તો અભ્યાસ છે. આપણે ચિંતા નહીં કરવાની. હા 2-4 વખત આપણે વાંચીએ ને એટલે આવડી જાય. જ્ઞાનેન્દ્રિય હા રજોગુણમાં ત્વચા કર્મેન્દ્રિય અને તમો ગુણમાં વિષય શબ્દ. શબ્દ. હા હજુ વાયુના સત્વ ગુણમાંથી ત્વચા જ્ઞાનેન્દ્રિય, હા પાણી કર્મેન્દ્રિય અને શબ્દ સ્પર્શ વિષય. સ્પર્શ વિષય. એ ભૂતના સત્વ ગુણમાં ચક્ષુ. મારી ચક્ષુ જ્ઞાનેન્દ્રિય, હા પાદ કર્મેન્દ્રિય અને રૂપ વિષય. રૂપ વિષય. હા જળ ભૂતના સત્વ ગુણમાંથી જીવા જ્ઞાનેન્દ્રિય, શીર્ષ કર્મેન્દ્રિય અને રસ વિષય. હા અને પૃથ્વી ભૂતના સત્વ ગુણોથી જ્ઞાન જ્ઞાનેન્દ્રિય, ગુદા કર્મેન્દ્રિય અને ગંધ વિષય. હા બહુ સરળ રહેશે તમને. હા આ બધું એ પ્રમાણે મેં તો તમારાથી બોલાવડાવ્યું છે. હા હા તમારી વચ્ચે બોલાવવાનો એટલે મેં આગ્રહ રાખ્યો છે. એ અહીંયા કામ આવે કાશ્મીરા બેન આવે ને. હા હા તમે હવાડા બોલા તમે આવે ત્યારે ના આવે. હા એટલે મેં આગ્રહ રાખ્યો છે એક સરખું બોલવાનું. હા હા
તો કાલે આપણે 5મી કર્મેન્દ્રિય લઈશું. सच्चिदानंद हूँ, सच्चिदानंद हूँ, हर हाल में हमेश में सच्चिदानंद हूँ. जागृत में हूँ, स्वप्न में हूँ, सुषुप्ति में हूँ, तुरिया में चिदगन सच्चिदानंद हूँ. सच्चिदानंद हूँ, सच्चिदानंद हूँ, हर हाल में हमेश में सच्चिदानंद हूँ. ओम आत्मा राम सच्चिदानंद सोहम अस्मि ओम. ओम आत्मा राम सच्चिदानंद सोहम अस्मि ओम. હું છું નિત્ય નિરંજન સ્વતંત્ર સ્વાત્માનંદન. હું નિઃસ્પંદન પરમાત્મા ચિદગન બ્રહ્મ ઓમ. હું છું સુખ નિકેતન સચરાચર વ્યાપક ચેતન. હું નિઃસ્પંદન પરમાત્મા ચિદગન બ્રહ્મ ઓમ. હું मैं સગળું સર્જન, હું मैं સર્વ વિસર્જન. હું નિઃસ્પંદન પરમાત્મા ચિદગન બ્રહ્મ ઓમ. અચ્યુતં કેશવં શ્રીરામ નારાયણં શ્રી કૃષ્ણ દામોદરં શ્રી વાસુદેવં હરે શ્રીધરં માધવં શ્રી ગોપિકા વલ્લભં શ્રી જાનકી નાયકં શ્રી રામચંદ્રં ભજે. રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ હરિઓમ, હરિઓમ. તત્સત.